ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મંજીભાઈ રાઠોડ પર જાનલેવા હુમલો થઈ શકે તેવી અરજી મંજીભાઈ રાઠોડે ભચાઉ ડીવાયએસપીને આપી। ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મંજીભાઈ રાઠોડ પર જાનલેવા હુમલો તથા ખોટી ફરિયાદ થઈ શકે તેવી રજૂઆત ડીવાયએસપીને મંજીભાઈ રાઠોડે કરી હતી। ખોટી ફરિયાદ પહેલાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી। આ આવેદનમાં ભચાઉના ઇકબાલભાઈ શેખ અને સબજીભાઈ હાજર રહ્યા હતા। અમે ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ અને અમારી સાથે ઇકબાલભાઈ શેખ કચ્છ જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી છે, સવજીભાઈ પરમાર અનુસૂચિત જાતિ સેલ ભચાઉ તાલુકા કોંગ્રેસના ચેરમેન। હવે વાત એવી છે કે કોંગ્રેસની એક જવાબદારી બને છે કે સમાજની અંદર ક્યાંય પણ અસામાજિક પ્રવૃત્તિ થતી હોય, ગેરકાયદેસર બાંધકામ થતા હોય, ગેરકાયદેસર પરિવહન થતું હોય કે કોઈ પણ ડ્રગ્સ છે, દારૂ છે, એવી કોઈ પણ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય તો એને લોકો સુધી પહોંચાડવી, તંત્રને પણ એલર્ટ કરવું, તંત્રને જાણ કરવી કે આ બાબતે અહીંયા આવું થઈ રહ્યું છે। હવે અમે આવું બધું કરીએ છીએ, એના કારણે અમારા જે અસામાજિક તત્વો છે અમારા વિરુદ્ધ ઉશ્કેરાઈ ગયા છે અને એટલી ખરાબ ગંભીર રીતે ઉશ્કેરાયા છે કે જેમ રણની અંદર એક તાજેતરમાં એક યુવાનની હત્યા થઈ ગઈ, આવી હત્યાઓ થઈ શકે એવી મને દહેશત છે મારા ઉપર। હું મંજીભાઈ રાઠોડ, ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ, અને ભચાઉની અંદર મોટા પાયા ઉપર સરકારી જમીનો અને જે જાહેર હેતુ માટે છોડેલા પ્લોટોની આજુબાજુની જમીનોમાં મોટા પાયા ઉપર બાંધકામો થયા છે, જાહેર રસ્તાઓ ઉપર બાંધકામો થયા છે। હું જ્યાં રહું છું લાયન્સનગર વિસ્તાર, ત્યાં પણ થયેલા છે। અને જો એને આપણે એમ પૂછવા જઈએ કે ભાઈ આ તમારી પાસે આ બાંધકામ કરી રહ્યો છે, એનો એ બાબતના કોઈ આધાર પુરાવા, પ્રૂફ, મંજૂરી કે કલેક્ટરશ્રીનું કાગળ હોય તો બતાવો। લોકો બતાવવાને બદલે અમને મારવા દોડે છે, અમારા ઉપર હુમલાઓ કરે છે, પોલીસ સ્ટેશનમાં આવીને 50-100 જણા વિરુદ્ધ અમારા વિરુદ્ધ અરજીઓ આપે છે કે એના ઉપર અમારી છેડતીઓ કરે, અમારો આ મારવાની કોશિશ। હકીકતમાં હું મંજી રાઠોડ ક્યારેય ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ નથી, કાયદાને માનવાવાળો છું અને ખૂબ જ સિમ્પલ લાઈફ છે। મેં લાઈફ ટાઈમ શિક્ષક તરીકે નોકરી કરી છે, એટલે મને એમાં રસ નથી। મને માત્ર ને માત્ર દેશની અંદર થતી અસામાજિક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સરકારના તંત્ર જવાબદાર અધિકારીઓ સુધી પહોંચાડવી, તંત્ર કામ કરવું હોય તો કરે, ન કરવું હોય ને એની સાથે મેળપીણા કરી લે તો પણ મને કોઈ તકલીફ નથી। પરંતુ મારી એક નૈતિક કોંગ્રેસના પ્રમુખ તરીકે ફરજ છે કે લોકોને પણ જાણ થાય અને તંત્રને પણ જાણ થાય કે આ જગ્યાએ ખોટું બાંધકામ થયું છે। અને અગાઉ આ પ્રકારે મેં ફરિયાદો કરેલી એટ્રોસિટીની, તો મારા ઉપર હુમલો કરવા લોકો આવેલા અને ત્યારે પણ મારી આ ફરિયાદને પણ 1.5-2 મહિના 2.5 મહિના સુધી આ પોલીસે સામે આરોપીઓની ધરપકડ ન કરેલી, એ લોકોને હાઈકોર્ટમાં જવાનો ટાઈમ આપ્યો। આવી બાબતો ન બને, કારણ કે પાછા એના એ જ આરોપીઓ છે, એ પાછા આ લોકોના હાથા બની ભૂમાફિયાઓ, દબંગો, રણમાફિયાઓ, મીઠાના જે ઓવરલોડ ગાડીઓ ચલાવનારાઓના હાથા બની અને મને મારવા કે મારા ઉપર ગાડી ચડાવવાની કોશિશો કરે, એના પહેલાં હું પોલીસને એલર્ટ કરું છું કે આ તમામ ઉપર એક્શન લેવાય અને મને પોલીસ રક્ષણ આપવામાં આવે। કારણ કે મારા જીવ ઉપર ખતરો છે। હું જ્યાં રહું છું ત્યાં આજુબાજુ લુખાઓ, ગુંડાઓ અવારનવાર મારે ભીટકાય છે, ગાળો બોલીને હાલ્યા જાય છે અને હું મારી સેફટીમાં, સુરક્ષા માટે થઈને નીકળી જાઉં છું। પરંતુ હું એકલો શાંતિથી જીવવાવાળો માણસ છું, કાયદાને માનનાર છું। ફરીને વિનંતી કરું છું કે તંત્ર મને પોલીસ રક્ષણ આપે।